Hello, welcome students. Today we will dive into a Unit 2 analysis of variable, a key part of your business research application. હવે વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે સમજશું કે કેવી રીતે વેરિયેબલ એકબીજા સાથે સંબંધિત છે, એટલે કે બદલાય છે. આપણે વન વે વેરિએશનની જે થિયરી છે એ કમ્પ્લીટ કરેલી છે કે વન વે ક્લાસિફિકેશન છે એ કમ્પ્લીટ કરેલું છે. જો એ વિડીયો તમે ન જોયો હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાં તમને અહીંયા લિંક મળી જશે. ત્યાંથી પહેલાં પાર્ટ 1 જોઈ લેવો, જેથી કરીને તમને યુનિટ 2માં ખબર પડે. અને અત્યારે આ જે વેરિએશન એનાલિસિસ ઇન ટુ વે ક્લાસિફિકેશન, અત્યારે આપણે ટુ વે ક્લાસિફિકેશન જોવાના છે. તો એના માટે તમારે શું કરવાનું છે તે આપણે સમજીએ. આ પ્લેટફોર્મ ખાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના એમકોમ વિદ્યાર્થીઓ માટે બનાવ્યું છે, જેથી તેઓ વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ દ્વારા વિષયને વધુ સારી રીતે સમજી શકે છે. સ્ટે કન્સિસ્ટન્ટ, સ્ટે ફોકસ એન્ડ કીપ અપગ્રેડિંગ યોર નોલેજ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમને એકદમ મજા આવી જશે અને તમે પણ માસ્ટર કી બની જશો કે આજે યુનિટ 2 છે એનાલિસિસ ઓફ વેરિએશન, એમાં તમારે માસ્ટરી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 આપણે એનાલિસિસ ઓફ વેરિએશન છે, એમાં આપણે ક્વેશ્ચન 1નું આપણે કમ્પ્લીટ કરેલો હતો. પણ આપણે લાસ્ટમાં જે ટાઈમ છે એવી રીતે આપણે એક સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ એનું પહેલાં રિવિઝન કરી લઈએ કે એક્સપ્લેન વન વે ક્લાસિફિકેશન, કે એક તરફીય વર્ગીકરણ કોને કહેવાય. કે વન વે ક્લાસિફિકેશન, ત્યાં પણ મેં તમને સમજાવ્યું હતું કે વન વે ક્લાસિફિકેશન છે એ સિમ્પલ સ્ટેટિસ્ટિકલ મેથડ છે. અને હા, વિચ ડેટા ઇઝ ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ વન વે વેરિયેબલ હોય છે, કાં તો વન ફેક્ટર જ હોય છે અને સિંગલ ફેક્ટર જ હોય છે અને વન ડાયમેન્શનલ ફેક્ટર હોય છે. આ તો ક્લાસિફિકેશન હોય છે કે એક માર્ગીય સરળતા આંકડા હોય છે અથવા એક ચલ જ હોય છે અને એક જ પરિબળ હોય છે અને એક જ પરિબળનું વર્ગીકરણ કરવામાં આવે છે, કાં તો અથવા પરિણામનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેને આપણે શું કહેતા? વન વે ક્લાસિફિકેશન. હવે એમાં શું શું હોઈ શકે છે વન વે ક્લાસિફિકેશનમાં? તો કે શિક્ષણ, આવક, વેચાણ ક્ષેત્ર, ઉત્પાદન પ્રકાર, આ બધાની લાક્ષણિકતા છે અલગ અલગ શું આપણે વેચવામાં આવે છે. અને અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું હતું વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં, તો ખાસ તમે ભૂલતા નહીં કે એક ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટની અંદર 3 વ્યક્તિ કામ કરે છે. કોઈ ફાઇનાન્સમાં કામ કરે છે, કોઈ એચઆરમાં કામ કરે છે, કોઈ માર્કેટિંગમાં કામ કરે છે. એટલે કે નાણાં વિભાગ, માનવ સંસાધન અને માર્કેટિંગ. તો વિભાગ એક છે એની અંદર પેટા વિભાગ આવે છે, તો ખાસ તમે યાદ રાખજો. અને લાસ્ટમાં આપણે એનો પર્પસ એ કીધો હતો કે એક માર્ગીય વર્ગીકરણનો હેતુ શું છે કે સુવ્યવસ્થિત આપણે સરળતાથી સમજી શકીએ એનો અભ્યાસ કરવાનો છે. અને હા, લાસ્ટમાં તમને એક એક્ઝામ્પલ પણ આપેલું હતું, ત્યાં એક તમને ચાર્ટ પણ આપેલો છે. મેં તમને ક્યારે પણ કીધું હતું, કુલ જે 60 છે એ ડિપાર્ટમેન્ટની સંખ્યા છે, પરંતુ ફાઇનાન્સમાં 20 વ્યક્તિ કામ કરે છે, એચઆરમાં 15 વ્યક્તિ કામ કરે છે અને માર્કેટિંગમાં જ્યારે 25 વ્યક્તિ કામ કરે છે. આમ ત્રણેયનો સરવાળો કરો એટલે થઈ જશે 60. હજી આની અંદર તમારે પેટા પ્રકાર વન વે કોમ્યુનિકેશનમાં જવું હોય તો તમે કરી શકો છો કે કોણ હુમન છે અને કોણ મેન છે. ચલો, તો નેક્સ્ટ હવે આપણે યુનિટ 2 છે એનો સેકન્ડ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, બહુ જ યુનિવર્સિટીમાં પૂછાતો એવો ક્વેશ્ચન છે આ, અને તમારી પાસે આ યુનિટ બહુ જ ખૂબ જ નાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ટેન્શન ન લેતા અને આ યુનિટ ઝડપીથી પૂરું થઈ જશે. તો એક્સપ્લેન ધ મેથડ ઓફ એનાલિસિસ ઓફ વેરિએશન ઓર ફોર ટુ વે ક્લાસિફિકેશન. દ્વિમાર્ગીય વર્ગીકરણ માટે ભિન્નતાની, એટલે કે જે જુદું જુદું વિશ્લેષણની પદ્ધતિ સમજાવો. હવે અહીંયા આપણે વન વેની જગ્યાએ દ્વિવીય છે. દ્વિવીય એટલે શું થશે? 2 થશે. હવે શરૂઆતમાં પહેલાં વિદ્યાર્થી મિત્રો હંમેશા મિનિંગ જ કરી નાખવાનું. જો મિનિંગ સમજાઈ જાય ને એટલે આપણું કામ છે ઘણું બધું ઓછું થઈ જશે. તો ટુ વે ક્લાસિફિકેશન ઇઝ સ્ટેટિસ્ટિકલ મેથડ છે, એટલે આજે એક આંકડાકીય માહિતીનો શું છે? વર્ગીકરણ કરવામાં આવે છે. અને વિચ ડેટા આર ક્લાસિફાય અકોર્ડિંગ ટુ અ 2 ફેક્ટરમાં હોય છે. અને કાં તો એની પાસે જે કેરેક્ટરિસ્ટિક છે એ કેમાં હોય છે? ટાઈમમાં હશે, એટલે કે સમય મુજબ હશે. કે 2 દ્વિમાર્ગીય વર્ગીકરણ એટલે કે ટુ વે ક્લાસિફિકેશન આંકડાકીય પદ્ધતિ છે. જો હંમેશા ભાઈ વન વે હોય તો એ આંકડાકીય પદ્ધતિ છે અને ટુ વે હોય તો એ આંકડાકીય પદ્ધતિ છે. અને હા, હવે જેમાં આંકડાઓના 2 પરિબળો હોય છે અને લક્ષણોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. જો લક્ષણ એટલે કેવા અલગ અલગ આંકડાકીય માહિતી હોય તેનું વર્ગીકરણ અલગ અલગ કરવું પડે છે. નેક્સ્ટના પછી વિદ્યાર્થી મિત્રો શું કહે છે? It is also called double classification
અને જો અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇલાઇટ કર્યું છે ડબલ ક્લાસિફિકેશન કહેવાય કાં તો 2 ડાયમેન્શનલ ક્લાસિફિકેશન કહેવાશે. એટલે ડબલ એટલે કે દ્વિપરિબળ વર્ગીકરણ કહેવાશે અથવા દ્વિપરિણામ્ય વર્ગીકરણ કહેવામાં આવે છે કે જેનું બીજું નામ શું છે તો યાદ રાખજો ભાઈ ડબલ ક્લાસિફિકેશન કહેવાશે. 2 એનું સેકન્ડ નેમ ખાસ લખજો કે ડબલ ક્લાસિફિકેશન કહેવાશે કાં તો 2 ડાયમેન્શનલ ક્લાસિફિકેશન કહેવાશે. એટલે કે દ્વિપરિણામ્ય વર્ગીકરણ પણ કહેવામાં આવે છે અથવા દ્વિપરિબળ પણ કહેવામાં આવે છે. આ એનું બીજું નામ છે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો ચલો 2 પોઈન્ટ તમને આરામથી યાદ રહી ગયા છે. એક મિનિંગ આપણે સાવ સિમ્પલ વેમાં કરાવ્યો છે અને ત્યાર પછી આપણે એનું સેકન્ડ નેમ પણ એનું કીધું છે કે એને ડબલ એ કહેવાય કાં તો 2 વે ડાયમેન્શન એ કહેવાય. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધી તો શું કીધું છે ઇન ધીસ મેથડ કે ડેટા આર અરેન્જ ઇન ધ ફ્રોમ ધ ટેબલ. હવે ટેબલમાં આપણે શું કરીએ છીએ કોઈ ડેટા છે આપણે શું કરી અરેન્જ કરવાના છે એટલે ગોઠવણી કરવાના છે. કોલ અ 2 વે ટેબલ. તો હવે અહીંયા આપણે જે ટેબલ બનાવશું એ 2 વેનું ટેબલ બનાવશું એટલે કે વેર કે રો એટલે કે રો એટલે એનું સેકન્ડ નામ યાદ રાખજો ભાઈ. રોનું શું કહેવાશે હોરિઝોન્ટલ કહેવાશે પ્રેઝન્ટેડ 1 ફેક્ટર અને કોલમમાં વર્ટિકલ કહેવાશે. તો ખાસ યાદ રાખજો ભાઈ વર્ટિકલ કોને કહેવાય કે હંમેશા જે ઊભું હોય ને એને વર્ટિકલ મેથડ કહેવાય. આ ટાઈપના સમ આપણે આવતા અને જ્યારે આપણે ઉધાર જમા આવી રીતે આપણે 2 ટાઈપનું કરતા એને હોરિઝોન્ટલ કહેવાતા. તો આ ટાઈપની મેથડ છે એ તમારે દાખલામાં યાદ રાખવાની છે. એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા પંકિત લખ્યું છે કે આડી લાઇનને આપણે રો કહેવાશે અને ઓલરેડી તમને જે પાર્ટ 1નો વિડીયો છે આપણે યુનિટ 1 જે ભણ્યા હતા એમાં મેં તમને કીધું હતું કે ભાઈ આડી લાઇનને આપણે રો કહેવાશે અને ઊભી લાઇનને આપણે કોલમ કહેવાશે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ રો કોને કહેવાય અને કોલમ કોને કહેવાય. અને કોલમ પ્રેઝન્ટેડ અનોધર ફેક્ટર અને સ્તંભો બીજા પરિબળોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ સ્તંભ ઉપરથી આપણે દાખલા પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો આનું જો તમે દાખલા ભણો ને એ પહેલાં થિયરી કમ્પલસરી જરૂરી છે કારણ કે દાખલાની કરતાં થિયરી જો તમને સમજાશે કારણ કે આડું કોને કહેવાય કોને ઊભું કહેવાય એ જ ન ખબર હોય અને તમે દાખલા ગણો તો તમને ટપા જ ન પડે. એટલે ટપો પડવા માટે આપણે શું કરવું પડે કે કોલમ પ્રેઝન્ટેશન કે આપણે અનોધર ફેક્ટર કે જે સ્તંભ જે ઊભો કરી છે બીજા પરિબળોનું કેટલું પ્રતિનિધિત્વ કરે છે એ સમજવાનું છે. ચલો નેક્સ્ટ એના પછી આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે ઇટ હેલ્પ્સ ટુ સ્ટડી ધ રિલેશન બિટવીન 2 વેરિયેબલ્સ એન્ડ ધ જો અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કેવા છે રિલેશન. તો અહીંયા તમે જે રિલેશન વાપરો છો ને એ જો ખાસ વર્ડ યાદ રાખો. અહીંયા મેં વર્ડ એવો પકડ્યો છે કે તમારા માટે કે ધ રિલેશન બિટવીન 2 વેરિયેબલ હોય છે એટલે કે 2 ચલ વચ્ચેનો સંબંધ અભ્યાસ કરવાનો છે અને મેક ધ ડેટા મોર મિનિંગફુલ કમ્પેરેબલ અને હા ડેટાઓને વધુ અર્થપૂર્ણ અને તુલનાત્મક બનાવવાના છે. એટલે અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ 2 ડેટા વચ્ચે તમારે અભ્યાસ કરવાનો છે કે તમારી પાસે એવા 2 રિલેશન શું હોવા જોઈએ કે 2 બિટવીન અ વેરિયેબલ રિલેશન હોવા જોઈએ અને મેક અ ડેટા અને મિનિંગફુલ કમ્પેરેબલ કરવાના છે. અને એ જે ડેટા છે તમારે એને શું કરવાના છે કે તુલના કરવાની છે. એટલે કે 2 ચલ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરશું અને ડેટાને વધુ અર્થપૂર્ણ અને તુલનાત્મક બનાવવાના કામ કરે છે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક એક્ઝામ્પલ લખી નાખી. બસ આ ક્વેશ્ચન બહુ ટૂંકા હોય છે એટલે એટલું બધું ન લખું કે જેથી કરીને સામેવાળા તમને માર્ક પણ ન આપે. અહીંયા તમને જેટલું મેં આપેલું છે બસ એટલું જ તમારે રાઇટિંગ કરવાનું છે. એનાથી વધારે તમે ન લખો તો બી ચાલશે. આરામથી તમારે માની લો 5 હશે તો 5 અથવા 10 માર્કમાં પૂછાઈ શકે. અને જો 10 માર્કમાં પૂછે તો ખૂબ જ તમને બેનિફિટ છે વિદ્યાર્થી મિત્રો. અને હા એક્ઝામ્પલ કમ્પલસરી બતાવવું જરૂરી છે કે એક્ઝામ્પલ તો જોશે નકર એક્ઝામ્પલ વગર એ લોકોને પણ ખબર નહીં પડે કે તમે કેની થિયરી લખી છે. એટલે ખાસ થિયરી એકવાર તમારે ટૂંકમાં વાંચી લેવી અને આરામથી આવડી જાય એવી છે એટલા માટે. ચલો સપોઝ અ કંપની ક્લાસિફાઈ ઇઝ એમ્પ્લોયમેન્ટ અકોર્ડિંગ ટુ અ ડિપાર્ટમેન્ટ એન્ડ જેન્ડર. હવે જો અહીંયા આપણે ડિપાર્ટમેન્ટની અંદર જેન્ડરના 2 ટાઈપ્સ પાડશું. તો ડિપાર્ટમેન્ટ તો આપણે ઓલરેડી સમજી જ ગયા હતા ઉપર વિદ્યાર્થી મિત્રો અને સેમ એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ લીધું છે કે ધારો કે કોઈ કંપની છે અને એમાં એક કર્મચારીઓનો વિભાગ છે. તો કર્મચારીનો વિભાગ છે એ પાર્ટ 1ના વિડીયોમાં મેં સમજાવ્યો હતો પરંતુ એની અંદર મેં તમને કીધું હતું ભાઈ કે ભાઈ મેલ કોને કહેવાય ને ફિમેલ કોને કહેવાય કાં તો વુમન અને મેન એવું કીધું હતું. તો લિંગ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે. તો દાખલા તરીકે જો 1 ફેક્ટર તો ફેક્ટર 1 છે એની અંદર વિભાગ આપણે પાડવાના છે. તો એટલે કે વિભાગ તો ફેક્ટર 1ની અંદર આપણે શું કર્યું છે વિભાગ પાડ્યા છે ડિપાર્ટમેન્ટમાં. તો કયા ડિપાર્ટમેન્ટ આપણે પાડી શકીએ છીએ. તો હજી એની અંદર આપણે ડીપમાં જવું હોય તો આપણે અહીંયા કઈ છે કે સેકન્ડ ફેક્ટર
હવે સેકન્ડ ફેક્ટર આપણે કહ્યું તો કે એનું જો બીજું નામ છે એને આપણે જેન્ડર કહીશું. તો જેન્ડરમાં મેલે હોઈ શકે છે અને ફિમેલે હોઈ શકે છે, એટલે બીજા પરિબળને આપણે જેન્ડર નામ આપશું. તો ખાસ યાદ રાખજો, આ જે ડિપાર્ટમેન્ટ છે એને આપણે શું કીધું છે કે એક વિભાગનું નામ આપેલું છે, અને બીજું જે જેન્ડર છે એટલે કે જાતિ છે એની અંદર બે હોઈ શકે છે, મેલે હોઈ શકે છે ને ફિમેલે હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં એક સરસ મજાનું એક્ઝામ્પલ છે અને એ તમને આરામથી સમજાઈ જેવું છે. ચલો, તો આપણે પેન બદલાવી નાખીએ એટલે જેથી કરીને તમને આવડી જાય. ચલો, તો નાણાં વિભાગમાં પહેલાં આપણી પાસે કુલ 20 હતા વિદ્યાર્થી મિત્રો. જો તમે પાર્ટ 1નો વિડીયો જોયો તો ખબર હશે. પછી એચઆર એટલે કે માનવ સંસાધન છે એમાં આપણી પાસે 15 હતા અને માર્કેટિંગમાં આપણી પાસે 25 હતા. તો આ રીતે આપણે કંઈક આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ભાઈ પહેલામાં 20 હતા, નાણાંમાં આપણી પાસે 20 હતા, જ્યારે આપણી પાસે એચઆરમાં 15 હતા અને માર્કેટિંગ છે એની આપણે 25 હતા. તો જો અહીંયા 20 આપણી પાસે છે, પછી આપણી પાસે 15 છે અને 25 છે. તો 20ને આપણે જો 2 ડિવાઈડમાં વેચ્યા તો અહીંયા 2 વે કોલમ થઈ ગયા. અહીંયા આપણી પાસે 2 વે કોલમ થઈ ગયા, કારણ કે 10 પુરુષ છે તો 10 કોણ છે? સ્ત્રી છે. સેમ એવી રીતે આપણે જે 15 છે તો એને આપણે જો 2 ડિવાઈડ કર્યું કે ભાઈ એકમાં મેલ છે એ 8 છે તો ફિમેલ કેટલી છે? 7 છે. અને જ્યારે આપણે આગળ વાત કરી તો કે ભાઈ આપણી પાસે કુલ 25 છે, 25માંથી 15 છે એ મેલ છે અને સ્ત્રી કેટલી છે? તો કે 10 છે. એટલે આ રીતે આપણે 2 વિભાગમાં વેચી દીધા છે. તો ટોટલ અહીંયા સરવાળો કરી તો 33 પુરુષ થશે અને ફિમેલ કેટલા થશે? 27. આ બેનો સરવાળો કરો એટલે 60 જ આવવો જોઈએ. હવે આ પાછું સરવાળો તમને ખબર પડવી જોઈએ કે એટલું જ થવું જોઈએ. અને હા, લાસ્ટમાં હવે આપણે ટૂંકમાં સમજી કે ક્લાસિફિકેશન જે છે તો ક્લાસિફિકેશન ઇઝ ડન બેઝ ઓન 2 ફેક્ટર છે, અને ડિપાર્ટમેન્ટ અને જેન્ડર. તો અહીંયા ક્લાસિફિકેશનના કેટલા ફેક્ટર છે? તો કે પહેલાં આપણી પાસે ડિપાર્ટમેન્ટ હતો અને ડિપાર્ટમેન્ટ પછી આપણે જેન્ડર ડિપાર્ટમેન્ટ અલગ કર્યો. તો જો આને કહેવાશે બે પરિબળ. તો એક સાથે 2 પરિબળ કયા કયા છે? એક વિભાગ છે અને એક લિંગ છે. લિંગ એટલે કે જાતિ બતાવે છે. અને ડેટા આર પ્રેઝન્ટેડ રો અને કોલમ ફોર ઇઝી કમ્પેરિઝન. હવે આ જે ડેટા તમને મળે છે એને રોમાં બતાવવાનું છે કાં તો કોલમમાં બતાવવાનું છે. અને હંમેશા ભાઈ યાદ રાખજો ભાઈ, 2 વે કોલમ 2 વે હશે ને તો જ રો અને કોલમના સમ પૂછાશે. કોઈ દી 1 વે હશે એમાં કોઈ દી રો અને કોલમ બહુ ઓછા નહીં આવશે. નેક્સ્ટ એના પછી હવે કે આડી લાઈન, એટલે જો અહીં તમને કીધું છે ભાઈ, શું કીધું છે કે આડી લાઈન, કે આડી લાઈન અને ઊભી લાઈન એટલે કે પંક્તિત. એટલે કે આડી લાઈન કોને કહેવાશે? ને રો કહેવાશે. તો ભાઈ યાદ રાખજો, રો કોને કહેવાશે? આડી લાઈનને રો કહેવાય અને કોલમને શું કહેવાય? ઊભી લાઈન દ્વારા માહિતીનું સુવ્યવસ્થિત પ્રદર્શન થાય છે. એટલે માહિતી છે આપણે સરખામણી કરવાની હોય છે. અને ત્યાર પછી જો એને આપણે લાસ્ટમાં સમજી કે એના હેતુ અને મહત્વ, કે પર્પસ શું છે અને એનું મહત્વ શું છે, તો એ બે એક સાથે જોઈ લઈએ આપણે. અને હા, જો અહીંયા તમને હેતુને મહત્વ પૂછે તો તમે આટલું લખી શકો છો. તો ચલો આપણે પેન બદલાવી નાખી. ચલો, ટુ સ્ટડી અ ઇફેક્ટ ટુ વેરિયેબલ ઓન ડેટા. હવે આપણી પાસે 2 લક્ષણો વચ્ચે સંબંધનો અભ્યાસ કરવો હોય ત્યારે હંમેશા 2 વે ક્લાસિફિકેશન જરૂરી છે. પછી મેક ધ કમ્પેરિઝન બિટવીન અ ગ્રુપ. જ્યારે કે ગ્રુપનું આપણે શું કરવું હોય? વચ્ચે તુલના કરવી હોય ત્યારે 2 વે કોમ્યુનિકેશન આપણને ઉપયોગી છે, એટલે મહત્વ છે એનું. નેક્સ્ટના પછી ટુ એનાલિસિસ રિલેશન બિટવીન અ 2 ફેક્ટર. તો જો રિલેશન વર્ડ કીધો તો કે 2 પરિબળો વચ્ચે સંબંધોનું વિશ્લેષણ કરવા માટે 2 વે આપણે અગત્યનું છે. એટલે જો જે લાલ પોઈન્ટ કર્યા ને એ ખાસ યાદ રાખજો કે 2 વે વેરિયેબલ ડેટા હોવા જોઈએ, 2 વે ગ્રુપ હોવું જોઈએ. એટલે કે બિટવીન અ ગ્રુપનું આપણે કમ્પેરિઝન કરવાનું છે અને બિટવીન અ 2 ફેક્ટર હોય છે એને આપણે સંબંધ બતાવવાના છે. ચલો, અને લાસ્ટ પોઈન્ટ આપણે જો જોઈ લઈએ એમાં છેલ્લો જે બાકી છે એ કે ટુ મેક ડેટા પ્રેઝન્ટેશન મોર ડિટેલ્સ એન્ડ સિસ્ટમેટિક. એ માહિતીનું પ્રદર્શન વધુ વ્યવસ્થિત બનાવવાનું હોય છે. તો ખાસ યાદ રાખજો, પ્રેઝન્ટેશન છે મોર ધેન ડિટેલ્સ સિસ્ટમેટિકલ હોવું જોઈએ. એટલે સિસ્ટમમાં આપણે બધું બતાવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થશે અને આપણો આ પાર્ટ 2 છે એ કમ્પ્લીટ થઈ છે. અને હવે લાસ્ટમાં આપણે એક જ થિયરી બાકી છે કે ઇનોવા છે એ. બસ અહીંયા આપણો આ યુનિટ છે એનું પહેલી થિયરી અને બીજી થિયરી બંનેનો કોન્સેપ્ટ છે એ તમને ટૂંકમાં સમજાવી દીધો છે. આઈ હોપ કે જો તમને વિડીયો ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, અને સાથે સાથે તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, આવનારા વિડીયો માટે તમને જલ્દીથી નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો.